તો હર હર મહાદેવ, કેમ છો ફેમિલી? મોજમાં? તો અમે પણ મોજમાં. તો ચાલો મિત્રો, શુભ સવાર પડી ગઈ છે અને નાય જોઈને અમે ફ્રેશ પણ થઈ ગયા છે. તો અત્યારે હું જઉં છું મારી સાસરીમાં, કેમ કે રીતિકાના કાકાની છોકરી વરાવે છે, તો ત્યાં પ્રસંગમાં હાજરી આપવી જરૂરી છે. તો ફાઇનલી મિત્રો અત્યારે અમે જવા નીકળ્યા છીએ અને સવારના વાગ્યા છે 9. તો ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગથી કરી લઈએ. તો ગુડ મોર્નિંગ રીતિકા. જય માતાજી. ગુડ મોર્નિંગ રહી. જય માતાજી. આજે આપણે કઈ જઈએ છીએ? મોમાન ઘેર જવાનું છે. તો ચાલો મિત્રો, કેમ કે સવારની રીતિકા કામકાજ ઘરનું બધું જ ફિનિશ કરીને ઉપર તૈયાર થવા માટે આવી ગઈ છે. બાકી મેં પણ દાઢી ક્લીન કરાવી દીધી છે અને કપડાં જો શર્ટ મને થોડું અનકમ્ફર્ટેબલ લાગે છે, તો રીતિકાને કહું છું ચેન્જ કરી લઉં યા ના કરી લઉં. બાકી આપણે આપ મારું આઉટફિટ જોઈ શકો છો. બૂટ પણ પહેરી છે, પેન્ટ પણ નવું છે, પણ શર્ટ પણ નવું છે. પણ હવે મને શર્ટ થોડું અનકમ્ફર્ટેબલ લાગે છે. પણ રીતિકાને ખબર, હવે રીતિકા હું શર્ટ બદલી લઉં યા ટી શર્ટ પહેરી લઉં? એમ તો ચાલી જ જશે, પણ તમારી મરજી હો. ઓકે, તો વિચારું છું હવે શું કરું યા શું નહીં, મને ખબર પણ પડતી નથી. પણ રીતિકા જોડે થોડું સજેશન લઈ લઈશ કે શર્ટ બદલું યા ટી શર્ટ પહેરી લઉં. હા, શું છે? ના, તો બધું મમ્મીનું સામાન છે બેટા, ના લેવાય. ના લેવાય, કહું છું ખરો. શું મેકઅપ છે? તો મેકઅપ ના લેવાય. ના, રૂઈ ના લેવાય. અને રીતિકાનો જોરદાર મસ્ત મજાનો મેકઅપ થઈ ગયો. આ મેકઅપ જોરદાર લાગે છે રીતિકા, પ્રોફેશનલ મેકઅપ લાગે છે. હજુ હેર કરવાની ને? મેકઅપ ના કરાય તારાથી, તું હજુ નાની છું. તો ફાઇનલ મિત્રો, આપણે શર્ટ ચેન્જ કરીને ટી શર્ટ પહેરી લીધી છે. સો પ્લીઝ કમેન્ટ કરજો કે આ ટી શર્ટ મને કેવી લાગે છે, અને તમને પૂરું આઉટફિટ બતાવી દઉં છું. જો આ ટી શર્ટ છે, આ પેન્ટ છે, ને બૂટ છે, તો મેચિંગમાં કમ્પ્લીટ આવી ગયું છે. તો ચાલો મિત્રો, હવે રીતિકાની તમે હેર સ્ટાઇલ બતાવી દઉં છું. જો કે સુંદર મજાની હેર સ્ટાઇલ રીતિકાએ વરાવી છે. કેમ, હજુ શું વાર છે પાછું? અરે ભાઈ, જબરજસ્ત, જોરદાર. પણ પરસેવો બહુ થઈ ગયો ને રીતિકા, તને ગરમી બહુ લાગે? ચલો આપણે 1 મિનિટ જુઓ. ચલો તો મને 1 મિનિટ જોઈ લે. તો હજુ પાછું વરાવવાનું છે? પણ એમ નહીં, આ બધું બહાર કાઢવાનું. ઓ ભાઈ, પાછળ તો જોવા દે. સુપર. શું છે તું ત્યાં કેવું માથું ભરાય? બધાય તો જોવા દે. 2 ચોટલી. વાવ, ઓલી ચડ્ડી પહેરે ને ગોળી, જબરજસ્ત. ચલો, બાકી હવે હું કેવું લાગુ છું સો પ્લીઝ કમેન્ટ કરજો. કેમ કે જવાનું છે મારી સાસરીમાં. હવે સાસરીમાં તો વ્લોગ ઉતારવામાં થોડું એ લોકોને શરમ આવે છે. બાકી મને તો બિલકુલ શરમ આવતી નથી. પણ અમુક લોકો એવા છે કે લોકો વ્લોગમાં આવતા શરમાય છે, એટલા માટે હું વ્લોગ ત્યાં શૂટ નથી કરી શકતો. પણ ફાઇનલી હું કોશિશ કરીશ ત્યાં આગળ વ્લોગ ઉતારવાનો. તો ચાલો મિત્રો, હવે સવારના 9:30 વાગી ગયા છે અને વીર, રૂહી અને હું 4 જણ એક્ટિવા પર જવાના છે. જો કે બાઇક પર આવતા અમે નથી, કેમ કે 4 જણ છે એટલા માટે બાઇક પર અમે ના આવી શકાય, ના જઈ શકાય. સો સોરી મિત્રો, જવાની ઉત્સુકતા એટલી બધી છે કે સરખું બોલતા પણ ફાવતું નથી. તો કોઈ નહીં, આફ્ટર લોંગ ટાઈમ જઈએ છીએ નહીં આપણે. હજુ કેટલી વાર છે? ઓકે, માથું સ્ટાઇલ ઓકે ને? હવે ઓકે, હવે રૂહીનું પણ આપણે ઓકે જ છે. જો પણ આ રૂહીન થોડું ફેદાઈ ગયું છે. તો ફાઇનલી મિત્રો, રીતિકા રેડી થઈ ગઈ છે તૈયાર થઈને. વીર પણ રેડી છે નીચે નહીં? ઓકે. તો ફાઇનલી મિત્રો, હું આવી ગયો છું મારી સાસરીમાં. કેમ કે પ્રોપર ઘર તો બજારમાં છે, બાકી અત્યારે હું ખેતરમાં આવ્યો છું. જો કે અહીંયા તો ખેતરમાં અમે આવ્યા પણ તારું મારેલું છે. તો કોઈ નહીં, હવે આ છે આપણા સારાજી. શું નહીં બ્રો, મજા? બસ મજા. ઓકે. એમને બીમાર થઈ ગયા, પથરી હતી. શું હતું ભાઈ? મટી ગઈ છે પથરી? હતી કેટલા? નાની હતી કે મોટી હતી? નાની હતી એમ ને? નીકળી જશે ખરી ને? 5 ml ની? ઓકે. તો અહીંયા શું પથરી થવાનું એક જ કારણ હોય, કેમ કે જો પાણી થોડું એ આવતું હોય ને, ક્ષારવાળું પાણી આવતું હોય તો પથરી થાય. પણ કાયદેસર જે ફિલ્ટરવાળું પાણી પીવું જરૂર છે સેહત માટે ને તબિયત માટે. અને આ બાજુ સામે છે બાજરી. આપણી બાજરી કરી છે હે ને? ઓકે. અને સામે છોકરી વરાવવાની છે, ત્યાં સામે તમે બતાવી દઉં છું. જો સામે હવે ત્યાં જવાનું છે. પણ રીતિકા ઘરે છે બજારમાં, અને હું ખેતરમાં આવ્યો છું. ખેતરમાં તો અહીંયા તો તારું મારેલું છે. જો અંદર કોઈ છે નહીં. બાકી ચાવી તો ઘરે છે નહીં? ચાવી ઘરે છે ને બ્રો? ઓકે. અને ચલો હવે જઈએ પેલી બાજુ જવું પડશે મોં બતાવવા માટે, કેમ કે હું 2 કલાકથી અહીંયા આવીને બેસ્યો છું. પણ ઘરે હતો ત્યાં આગળ બજારમાં. હવે હું ખેતરમાં ફાઇનલી અત્યારે આવ્યો છું. તો ઘરે તો બધાને વ્લોગમાં આવવામાં શરમ લાગે છે, એટલા માટે ત્યાં હું વ્લોગ શૂટ નથી કરી શક્યો. તો કોઈ નહીં મિત્રો, અત્યારે હું છું ખેતરમાં અને એટલો જબરજસ્ત અહીંયા તાપ પડે છે કે ના પૂછે વાત. કેમ કે ઉનાળો ચાલે છે. ઉનાળાની સિઝનમાં તાપ તો તમને ખબર છે કેવો તાપ હશે. જો અહીંયા ભેંસો છે. શું ભાઈ, તાપ ઓછો કરે ને? ભગવાનને કેમ તાપ ઓછો કરાવે? હે
બધાલીથી બોલવાની. તો ચાલો મિત્રો, અત્યારે હું આવી ગયો છું ખેતરમાં. જો કે તમે આજુબાજુ તમે ખેતર જ જોવા મળશે, કેમ કે આ એવો વિસ્તાર છે જે ખેતરો જોવા મળે છે. બાકી અહીંયા રીતિકાની કાકાની છોકરી જો અહીંયા વરાવે છે એ સામે અહીંયા છે જો, કેમ કે અહીંયા વાગે છે ડીજે. કેમ કે ત્યાં હું વ્લોગ શૂટ કરીશ તો બોલી શકાય એવું નથી, કેમ કે ડીજે વાગે છે તો સંભળાય એવું નથી. એટલા માટે અહીંયા હું આવ્યો છું પાસે ખેતરમાં. તો કોઈને એનું એટલું મસ્ત સુંદર વાતાવરણ છે, એકદમ કુલ છે કે ના પૂછીએ વાત. કેમ કે અહીંયા મોર હતો. મોર ક્યાં ગયો ભાઈ? સાહેબ અભી જ મેં મોર જોયો છે. કેમ કે જ્યારે પણ હું અહીંયા મારા સાસરીમાં આવું છું ત્યારે આ શું ગો નેચરલ વાતાવરણ જોરદાર હોય છે. અને ત્યાં ઘરે જવું તો એટલી બધી ગરમી પડે છે કે ના પૂછીએ વાત. એટલા માટે અહીંયા એટલું મસ્ત ઠંડુ લાગે છે મને. કેમ કે બપોરના 12 વાગવા 12:30 વાગવા આવ્યા છે અને તાપ એટલો બધો છે ને, એટલા માટે મેં સોચ્યું કે ચલો આપણે ખેતરમાં જતા આવીએ. ઓ ભાઈ આપણે કઈ જઈએ છીએ? હેડ કહો કે રસ્તો જ નથી, જો આજુબાજુ બાજરી જ છે. ચલો પાછા આવે. બાકી રીતિકા, રૂહી ને વીર તો ત્યાં ઘરે છે અને હું ખેતરમાં આવ્યો છું. તો કોઈ નહીં, હજુ તો છોકરી 4 વાગે વરાવશે નહીં ભાઈ? 4 વાગે વરાવશે છોકરી. સો બધું પ્રસંગ પતી જશે, પછી જ અમે ઘરે પાછા જવાના છે. આ વિડીયોમાં તમે લાસ્ટ સુધી જોજો. કેવું? તો ચાલો મિત્રો, ખાવાનો ટાઈમ થઈ ગયો છે અને આપ જો દાળ ભાત પૂરી શાક અને ખાવામાં બેસી ગયા છે નહીં? કંપનીમાં સબ કુછ છે. બાકી બધી બહુ સારી છે. બાકી ઓછા લોકો છે અને બાકી 1 2 3 4 5 6 સારી છે. રૂહી ખાઈશ તું દાળ ભાત? હે મોમન ઘેર આવી ગયા તો 2 દિવસથી કહેતી હતી મોમા. જો હારું આવી ગઈ. આજા બેસી ગઈ. ઓર નામ કહેવાય જો. તો ચાલો મિત્રો, બહુ દિવસ થયા છે ખાધે, કેમ કે આવું મસ્ત સાદું ખાવાનું બહુ જ ગમે છે મને. જો બાકી હા, પાકું ભોજન કહેવાય. ઘણો ટાઈમ થયો છે ખાવાનો. ભાઈ તો લપેટો જ મોડી. રીત તું રહેશ આજે મોમન ઘેર? ના તું રહેજે આજે. ના રહેજે ને બકા. વીર તો કઈ અમારી પાછળ છે. વીર, ઓ વીર, જોઈ લો. તો ફાઇનલી મિત્રો, રાતના 8:30 વાગી ગયા છે અને આપણે ઘરે આવી ગયા ને રૂહી? આજે બપોરે કઈ ગયા હતા આપણે? મોમાન ઘેર. અને અત્યારે કઈ છે આપણે? કોના ઘરમાં? મમ્મીના ઘરમાં. ઓકે, તો મિત્રો અમે 7 વાગે આવ્યા હતા. 7 વાગ્યા નહીં દીધા? 8 વાગ્યા. હે 8 વાગ્યા છે, કેમ કે 6 ને કેટલા વાગે નીકળેલા? 6:15 નીકળ્યા હતા અને 8 વાગે ઘરે પાછા આવી ગયા છે. અને કમ્પ્લીટલી બહુ જ થાકી ગયા છે. બાકી આજે એટલી બધી ગરમી હતી કે ના પૂછી વાત. તે છતાં પર રૂહી અને વીરે બહુ સારો અમને રિસ્પોન્સ આપ્યો છે. કોઈ જાતની હેરાનગતિ કરી નથી અને સારી રીતે મસ્ત રીતે પ્રસંગ પતી ગયો છે. સો આ બ્લોગને હું એન્ડ આપું છું, કેમ કે હવે જમવાનું છે ને બહુ જ થાકી ગયા છે. એટલા માટે હવે ખાઈ પીને ઊંઘી જ જવાનું છે. જો કે સાંજના ખાવાનું શું છે રીતિકા? ઈંડા. ઓકે. ને આ શું ખાઈ જો? શું છે રૂહી? આ જેલી નાખે છે જેલી. કેમ કે મિત્રો હવે સાંજની, કેમ કે રાત્રે અમે મોડા આવ્યા છે, 8 વાગે આવ્યા છે, એટલા માટે ઘરે કોઈ નવરું હતું ને, એટલા માટે કોઈ શાકભાજીનું કોઈ પણ જાતનું એ થયું નથી. એટલા માટે હું અત્યારે જે ઈંડા લઈ આવ્યો છું, 6 ઈંડા. તો રીતિકા હવે ઈંડા કઢી બનાવશે યા તો કંઈ ઈંડું બનાવી દેશે. બેમાંથી ગમે તે કરશે અને અમે ભાત સાથે ખાઈ લઈશું. પછી શાંતિથી ઊંઘી જઈશું. પછી સવારે મસ્ત મજાને ભગવાન માતાજીની અસીમ કૃપાથી દિવસ સ્ટાર્ટ કરવાના છે. કેમ કે બહુ થાકી ગયા છે, તો અત્યારે હું બ્લોગ બહુ લાંબો નહીંથી શૂટ કરી શકવાનો. સો પ્લીઝ આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ મિત્રો આવતીકાલના બ્લોગમાં.